પ્રશ્ન નંબર 1. ગામની છોકરીઓ કઈ જગ્યાએ કરવાનું પસંદ કરે છે? તમારો જવાબ સાચો છે. ઝાડીઓમાં કાં તો જંગલમાં. પ્રશ્ન નંબર 2. છોકરીઓના નીચલા હોઠમાંથી પાણી ક્યારે નીકળે છે? તમારો જવાબ સાચો છે. જ્યારે તે વધારે જોશમાં આવે છે. પ્રશ્ન નંબર 3. 69ની પોઝિશન કોને કહેવામાં આવે છે? તમારો જવાબ સાચો છે. છોકરા છોકરીઓ એકબીજાના મરી મસાલા ચાટવા માટે એક સાથે પ્રયાસ કરે તેને 69 પોઝિશન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. છોકરીઓ કરતી વખતે ક્યારે ખુશ નથી થતી? તમારો જવાબ સાચો છે. જ્યારે છોકરો જલ્દી થાકી જાય. પ્રશ્ન નંબર 5. છોકરીઓ ગાજરને કેમ ચાટે છે? તમારો જવાબ સાચો છે. ગાજરને ઊભું કરવા માટે. પ્રશ્ન નંબર 6. પરણેલી છોકરીઓ બીજા છોકરાઓ સાથે મજા કરે તો તેને કેવી રીતે ઓળખી શકાય છે? તમારો જવાબ સાચો છે. તેમના લક્ષણ જોઈને. પ્રશ્ન નંબર 7. કઈ પોઝિશનમાં છોકરીઓ નીચેથી નીકળીને ભાગવાની ટ્રાય કરે છે? તમારો જવાબ સાચો છે. ગોળી પોઝિશનમાં. પ્રશ્ન નંબર 8. કેવી પોઝિશનમાં કરવાથી મહિલાઓને પણ પરસેવો છૂટી જાય છે? તમારો જવાબ સાચો છે. ઝડપી પોઝિશનમાં કરવાથી. પ્રશ્ન નંબર 9. છોકરીઓ આનંદ કેવી રીતે કરે છે? તમારો જવાબ સાચો છે. આંગળીઓ બ્રેડમાં ઘુસાવીને. પ્રશ્ન નંબર 10. મોટી સ્ત્રીઓ કરતા પહેલા મોઢામાં લેવાનું શા માટે પસંદ કરે છે? તમારો જવાબ સાચો છે. છોકરાઓને ખૂબ જ એન્જોય કરાવવા માટે. પ્રશ્ન નંબર 11. કેટલી વાર કરવાથી છોકરીના દડા ઢીલા પડી જાય છે? તમારો જવાબ સાચો છે. 20 થી 25 મિનિટ કરવાથી. પ્રશ્ન નંબર 12. છોકરીઓ હંમેશા આગળથી કરવાનું કેમ પસંદ કરે છે? તમારો જવાબ સાચો છે. આગળથી ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન નંબર 13. કઈ દવા ખાવાથી છોકરીઓ બ્રેડ ફાટી જાય ત્યાં સુધી કરાવે છે? તમારો જવાબ સાચો છે. પાવરવાળી કેપ્સ્યુલ ખાવાથી. પ્રશ્ન નંબર 14. છોકરીઓના બ્રેડની ઊંડાઈ અને પહોળાઈ કેટલી હોય છે? તમારો જવાબ સાચો છે. 5 થી 6 ઇંચ હોય છે. પ્રશ્ન નંબર 15. મોટી છોકરીઓને કેવી રીતે મજા કરાવી? તમારો જવાબ સાચો છે. બંને પગને ઉપાડીને.